આપણી નજીકના લોકો હોય છે એને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ કરી દેતા હોઈએ છીએ. આ તો છે જ ને, એ તો મારા વિશે બોલવાનો જ ને, એ તો મારા વિશે ખરાબ જ બોલશે, હું જાણું જ છું એને. આવા બધા કેટલાય વાક્યો આપણી આસપાસ રમતા હોય છે અને આપણી આસપાસ ટેકન ફોર ગ્રાન્ટેડના માણસો જીવતા હોય છે. યાદ રાખજો, જેટલા તમે મહત્વના છો એટલા જ એ વ્યક્તિઓ પણ મહત્વના છે. ડેલિબરેટલી જ્યારે કોઈ વ્યક્તિને લઈએ છીએ ત્યારે આપણે સંબંધને મજધારે મૂકી દઈએ છીએ. જીવનમાં જે લોકો ખૂબ નજીક છે ને એને વારંવાર થેન્ક યુ, આઈ લવ યુ કહેવાનું શીખો. બની શકે કે એ લોકો તમારો સારો પ્રચાર કરે, તમારી પોતાની વાતમાં એ લોકોને વિશ્વાસ પડે. ક્યારેક એવું બને કે તમારો દૂરનો વ્યક્તિ છે અને કોઈ અકારણ અબોલા છે. આ અકારણ અબોલાને બોલકાં કરવા માટે બીજું કંઈ નહીં, એક સરસ ગુડ મોર્નિંગનો મેસેજ કરવો, તમારી યાદ આવી, ફોન કર્યો, બસ આટલું જ. આવું કરવાથી સંબંધોની આસપાસનું નીંદણ આપોઆપ નીકળી જશે અને ઉગશે તુલસીની પવિત્રતા જેવો છોડ. કોઈ તમને પૂછે છે ત્યારે તમે જવાબ આપો છો કે પ્રતિક્રિયા? કદાચ તમે પ્રતિક્રિયા આપો છો. તમે એને સમજાવો છો કે મેં તારા કરતાં વધારે સારું કર્યું છે. આ દેખાદેખીમાં જ આપણું જે સારું છે ને એ બતાવવાનું જ રહી જાય છે. જવાબ આપવાની ઘણી કળાઓ છે, એમાંની એક કળા છે શાંતિથી સમજાવવાની કળા. જે કામ શાંતિથી ઉકેલ આવે છે ને એ કામનો ઉકેલ ક્યારેય ગુસ્સાથી નથી આવતો. ગુસ્સો તમને વધારે ઘરડા કરી નાખે છે. જુવાન રહેવું હોય ને તો હસતા હસતા, મસ્ત ફકીરી સાથે જીવતા જીવતા, બદલાતા સમયની સાથે, બદલાતા સમયના ડંકા સાથે, ડંકાની ચોટ ઉપર જીવતા શીખવું પડશે. પ્રતિક્રિયા આપણો સ્વભાવ નથી, ક્રિયા, કર્મ એ આપણો સ્વભાવ છે. આપણે આપણું કામ કરવાનું, એનું કામ એ કરશે. દ્રષ્ટિકોણ બદલો. આપણું સત્ય, સામેવાળાનું સત્ય અને બીજાઓએ જોયેલું સત્ય, બધા સત્યો સાચા જ છે અને કોઈને પુરાવા આપવાની જરૂર નથી. તમે સાચા છો પછી ખુલાસાઓની જરૂર નથી રહેતી, પુરાવાઓની જરૂર નથી રહેતી. દ્રષ્ટિકોણ બદલવાનો છે. નિષ્ફળ જઈએ તો એક જ કામમાં વારંવાર નિષ્ફળ કેમ જઈએ છીએ, વારંવાર કેમ નોકરીઓ બદલવી પડે છે, ત્યારે વિચારવાનું કે કદાચ આ નોકરી સાથે હું સેટ નથી થઈ શકતો અથવા આ ટાઈપની નોકરી સાથે હું સેટ નથી થઈ શકતો, તો કાં તો મારે હવે નોકરીનો પ્રકાર બદલવો જોઈએ અથવા તો મારે આ નોકરીમાં મન દઈને જોડાવવું જોઈએ. એવું બને આપણો દ્રષ્ટિકોણ, અભિગમ બદલવાથી જીવનમાં દેખાતું અંધારું એ અચાનક જ અજવાળું બની જાય. હવે ક્યાં પહેલાં જેવો લેન્ડલાઇનનો સમય રહ્યો છે. હવે તો ચેટ, જીટીપી બધું જ આવી ગયું છે. એ લોકો જ આપણી પાસે, આપણે ખાલી વિચાર મૂકીને લખી આપે છે. છતાંય આપણી જરૂર છે, આપણી જરૂરિયાત, તમારી પોતાની જરૂરિયાત, તમારી જગ્યા તમારે જાતે ઊભી કરવાની રહેશે. બને ત્યાં સુધી મૌન રહેવાની કલા શીખો, બહુ કામ આવશે. તમને એવું છે કે તમે બોલો છો તો જ લોકોને ખબર પડે છે. તમારે દરેક વાત એક્સપ્લેન કરવી પડે છે. શું કામ? કશું એક્સપ્લેન કરવાની જરૂર નથી. તમે જન્મ્યા ને એ જ આપોઆપ તમારી સાબિતી છે, ઓળખ છે. અને એમાં તમે જે ભણ્યા, તમે જે અચીવ કર્યું અથવા તમે જે કરવાના છો એ તમારી સાચી ઓળખ બનવાની છે. યાદ રાખજો, કૂંપળ ફૂટે છે ને ત્યારે અવાજ નથી થતો, સૂરજ ઉગે છે ને ત્યારે અવાજ નથી થતો. મૌન રહેતા શીખવું જોઈએ. આપણું મૌન બીજાનો શબ્દ બની જાય ને ત્યારે આપણી શાંતિ બીજાની શાંતિ સાથે આપલે કરતી હોય છે. એટલે જ સોશિયલ માધ્યમોનો ઉપયોગ વધે ત્યારે એનો સદુપયોગ કરવો, વાપરવા નહીં, મૌન રહેવું. દુનિયા ફાસ્ટ છે, સુપર ફાસ્ટ છે. આપણે એક જ દિવસમાં થોડીક જ મિનિટોમાં જૂના થઈ શકીએ એમ છીએ જો સમયની સાથે નથી ચાલતા તો. સમયની સાથે ચાલવું એટલે શું? દેખાડો કરવો,
લોકો જેવું જીવે છે એવો દેખાડવાનો પ્રયત્ન કરવો, અથવા લોકો કરતાં આપણે વધારે સુખી છીએ, સમૃદ્ધ છીએ એવો દેખાડો કરવો? ના. સમયની સાથે ચાલવું એનો મતલબ એ કે તમારા નિર્ણયો, તમારા આદર્શોને સાથે રાખીને સમયને અપનાવવો. એક સમય હતો જ્યારે આપણે બસમાં, ટ્રેનમાં મુસાફરી કરતા હતા. હવે આજે પ્લેનમાં મુસાફરી કરીએ છીએ. એનો મતલબ એવો નથી કે ટ્રેન અને બસની મુસાફરી ખરાબ છે, પણ એ પરિસ્થિતિને જોઈ, એ પરિસ્થિતિને તાવી, એ પરિસ્થિતિમાંથી શીખ્યા, એ પછી જે કંઈ અનુભવાયું એ સમયની રફતારે આપણને તેજ કરીને આપ્યું. એટલે જેને 24 કલાક ઓછા પડે છે અને જેને હંમેશા ટાઈમ નથી એવું કહેવાની ટેવ છે, એવા લોકો માટે એટલું જ કહેવું છે કે જો સમય સાથે રહેશો ને તો સમય તમારી કદર આપોઆપ કરશે. તમને ક્યારેય સમય ઓછો નહીં પડે. આપણા થોડાક ફાયદા માટે આપણે ક્યારેક જુઠ્ઠું બોલીએ છીએ, અને ક્યારેક એવું થાય છે કે એ થોડુંક બોલેલું જુઠ્ઠું પછી કાયમ માટે આપણને ટેવ પડી જતી હોય છે. ફાયદા માટે જુઠ્ઠું બોલવું અનિવાર્ય છે? ક્યારેક એવું લાગે છે કે તમે જો સાચા હો અને તમારી વાત સાચી રીતે પ્રગટ કરો તો પછી જુઠ્ઠું બોલવાની જરૂર નથી પડતી. જે વધારે જુઠ્ઠું બોલે છે ને એને યાદ પણ વધારે રાખવું પડે છે. જે સાચું કરે છે, સારું કરે છે, એના માટે યાદ રાખવાની જરૂર નથી. તમને યાદ રહી જાય એ વાત જુદી છે. કોઈ પ્રસંગ, કોઈ સ્મરણ, કોઈ વ્યક્તિ, એ જુદી વાત છે. પણ તમે જ્યારે તમારા કામમાં ફોકસ હોવ અને એ ફોકસ હોવ ત્યારે તમે એ ફોકસ કામમાં વધારે આગળ વધવા માટે કોઈકને વિશે નિંદા કરો, કોઈકના વિશે કંઈક કહો અથવા જુઠ્ઠું બોલો, ત્યારે તમે યાદ રાખજો કે તમારી લીટી તમે તમારી રીતે જ નાની કરી રહ્યા છો. જીવન, સફળતા, આનંદ આ બધા એકબીજાના જમા પાસાઓ છે. અરસપરસના ઘરમાં રહે છે. એને તમારા ઘરમાં આમંત્રિત કરવા માટે તમારે નિખાલસ રહેવું પડે. જોઈએ, ચાલશે, થઈ જશે એ બહાનાઓ છોડી દેવા જોઈએ અને યાદ રાખવું જોઈએ, હા, મક્કમ નિર્ણયતાથી મારે આ કરવું જ છે. કેટલીક ધગશ એવી હોય છે જે નસીબને પણ બદલી નાખતી હોય છે.